લવ જિહાદ પર ગુજરાતમાં અવારનવાર ચર્ચાઓ થાય, બબાલ થાય, ત્યારે હવે લાંચિયા લોકોને એક નવું સાધન મળ્યું છે કે તમારે લાંચ માંગવી છે, તમારે કોઈ પાસેથી પૈસા પડાવવા છે તો એને ધમકાવો, લવ જિહાદની ધમકી આપો। નમસ્કાર, આપની સાથે હું છું પાયલ। વડોદરાના પાદરાથી એક કિસ્સો સામે આવ્યો જ્યાં લવ જિહાદના નામે 6 લાખની માંગણી કરવામાં આવી। 2 લાખ લેતા એસીબીની ટ્રેપ અને પછી ટ્રેપમાં જે દેખાયું અને જે માહિતી મળી એ ખૂબ ભયંકર હતી। વડોદરા જિલ્લાના પાદરા પોલીસ મથકમાં નોંધાયેલા એક સામાન્ય ઝઘડાની ફરિયાદ અને એના પછી એ ઝઘડો સામાન્ય ન રહ્યો અને મોટો કેસ બની ગયો। એ કેસમાં પકડાયેલા એક વ્યક્તિને પીઆઈ વીએસ ચારણે એવી ધમકી આપી કે આ કેસને લવ જિહાદમાં ફેરવી દઈશ અને ગંભીર કલમો હેઠળ તને જેલમાં ધકેલી દઈશ અને તારે જેલમાં ન જવું હોય, આને કેસને હું લવ જિહાદમાં ન ફેરવું એના માટે તારે પૈસા આપવા પડશે। આ ધમકી બાદ પીઆઈએ આરોપી પાસેથી સીધા 6 લાખ રૂપિયાની માંગણી કરી। લાંબા સમય સુધી વાતચીત ચાલી અને પછી વાતચીત પછી 2 લાખ સુધી પહોંચ્યા પીઆઈ કે 2 લાખમાં આપણે ડીલ ફાઇનલ કરીએ છીએ। આરોપીએ લાંચ આપવાનો ઇનકાર કર્યો અને પછી સીધા જ એસીબીનો સંપર્ક કર્યો। એસીબીએ તરત જ પ્લાન તૈયાર કર્યો। આખી જે વાત કરીએ કે એસીબીને જે માહિતી મળી એ પ્રમાણે પીઆઈને પકડવા માટે પ્લાન તૈયાર કરવામાં આવ્યો। પીઆઈ પોતે ન આવી અને પોતાના વતી એક વચેટિયાને મોકલે છે, સાજીદ અલી સૈયદ એનું નામ છે, અને પછી એ જ્યારે 2 લાખ રૂપિયા લેવા માટે આવે છે ત્યારે એસીબી એને રંગે હાથ દબોચી લે છે। સૌથી મોટો ટ્વિસ્ટ અહીંયા ત્યારે આવે છે જ્યારે સાજીદ અલી પકડાઈ જાય છે, પીઆઈને ફોન કરે છે અને પછી વાતચીતમાં સાબિત થાય છે કે પીઆઈની સીધી સંડોવણી આમાં છે અને પછી પીઆઈ જે છે એને ખબર પડે છે કે આવી કોઈ ટ્રેપ ગોઠવવામાં આવી હતી, એની ગંધ આવે છે અને પીઆઈ ફરાર થઈ જાય છે। પોલીસ મથકમાંથી જ પીઆઈ ફરાર થઈ જાય છે। એસીબીએ વચેટિયાને અત્યારે કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે। પીઆઈની શોધખોળ ચાલી રહી છે, એની સામે પણ ફરિયાદ કરવામાં આવી છે। પણ તમે વિચારો, લવ જિહાદ જેવો મુદ્દો જે હંમેશાથી સેન્સિટિવ માનવામાં આવે છે, જેના ઉપર બહુ જ બધી બબાલો થઈ ગઈ છે, એવી ઘટનાઓને પણ જે કાયદાના રખેવાળ છે એ લાંચ લેવા માટે ઉપયોગ કરે છે। લવ જિહાદ જેવા સેન્સિટિવ મુદ્દાને સંવેદનશીલ મુદ્દાનો ઉપયોગ આ રીતના કરવામાં આવે છે। હવે આ દબાણ માટે જ ખાલી ઉપયોગ કરવામાં આવે છે કે ખરેખર આ એક જ માણસ હતા પીઆઈ કે જે આવું દબાણ કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે, કે બીજા આવા બહુ જ બધા સિસ્ટમમાં લોકો હશે કે જે આવી રીતના ખોટી ફરિયાદના નામે પૈસા પડાવતા હશે? એ બધા સુધી આજ નહીં તો કાલ ક્યારેક તો કાર્યવાહી થશે એવું માનીએ આપણે। તમારું આખી ઘટનાને લઈને શું માનવું છે અમને કમેન્ટ્સમાં જણાવજો। અત્યારે આ વિડીયોમાં બસ આટલું। જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા વિડીયોને લાઇક અને શેર કરજો।